આજે બનાવીશું ઢોકળીનું શાક, જેના માટે ચણાનો લોટ લઈશું. તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરીશું, મીઠું ઉમેરીશું અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરીશું. એક થાળીની અંદર તેલ લગાવીશું અને તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખીશું. કઢાઈની અંદર પાણી ગરમ કરવા મૂકીશું અને ઢોકળીને ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. ઢોકળી ચડી જાય એટલે તેમાં કાપા પાડી લઈશું. કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં રાઈ અને જીરું ઉમેરીશું. હિંગ અને ટામેટાં ઉમેરી થોડીવાર ચડવા દઈશું. મીઠું, પાણી, લાલ મરચું પાવડર, લસણની ચટણી ઉમેરી તેમાં બનાવેલી ઢોકળી ઉમેરીશું. બરાબર મિક્સ કરી થોડીવાર ચડવા દઈશું. ખાટી છાશ ઉમેરી થોડીવાર ઉકળવા દઈશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. તૈયાર છે ઢોકળીનું શાક. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો.